હેલો મિત્રો, પ્રિપેરેશન વિથ જીસીઈઆરટીમાં તમારું સ્વાગત છે. આપણે આજે જોવાનું છે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું 14મું ચેપ્ટર છે આપત્તિ વ્યવસ્થાપન. તો મિત્રો આપણે પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરીએ છીએ એટલે આપણે એક પછી એક બધા જ ચેપ્ટર લેતા ગયા છે, બરાબર છે. જો તમારે ઓલરેડી આપણે 13 ચેપ્ટર અપલોડ કરેલા છે, આજે 14મું છે, તો આ પણ એક્ઝામની અંદર કઈ રીતે તમને બેનિફિટ અપાવશે. તો તમે ચેપ્ટર વાંચશો ને એટલે તમને ખબર પડશે કે ના, એક્ઝામની અંદર આ બધી વસ્તુઓ પૂછાય છે. તો ચલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જોઈશું ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું 14મું ચેપ્ટર છે આપત્તિ વ્યવસ્થાપન. અને હું તો કહું એક્ઝામની અંદર આ પૂછાય કે ના પૂછાય, પણ આપત્તિ વ્યવસ્થાપન કઈ રીતે હોય તો એ તમને પણ ખબર હોવી જોઈએ, બરાબર છે. એવું અમુક વસ્તુ એવું તમે વિચારી શકો ભાઈ એક્ઝામમાં પૂછાય એટલે તૈયાર કરો, એવું નહીં, તમને ખબર જ હોવી જોઈએ. હવે તમે આની પહેલાંના ચેપ્ટરમાં આપણે સ્વતંત્રતા ચળવળો જોઈ, બરાબર. હવે પહેલાં એક્ઝામની અંદર પૂછાય કે ના પૂછાય, પણ તને તું સ્વતંત્ર છે તો તને ખબર તો હોવી જોઈએ ને કે આવી રીતે થયેલું છે, બરાબર. તો ચલો એ તો 2 નંબરની વસ્તુ છે. આપણે આજે જોઈશું 14મું ચેપ્ટર આપત્તિ વ્યવસ્થાપન. આપત્તિ શબ્દ સાંભળતા જ વિનાશ, જાનમાલનું નુકસાન, હાડમારી નજર સામે આવી જાય. તે કુદરતી કે માનવ સર્જિત વાતાવરણથી નિપજેલી હોય, પૃથ્વીના પેટાળમાં ઉદ્ભવેલી મંદ ગતિએ કે ત્વરિત ગતિએ પણ તે જાનમાલનું નુકસાન પહોંચાડે છે. આપત્તિ એટલે એવો આપણો શબ્દ આવે ને એટલે આપણે એવું જ યાદ આવે કે ભાઈ વિનાશ થયેલો હોય, જાનમાલનું નુકસાન હોય, હાડમારી હોય, બરાબર. એવું બધું આપણે દેખાય. તો આપત્તિ તેના ઉદ્ભવ અને તેના માટે જવાબદાર કારણોથી 2 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. એટલે આપત્તિ છે 2 પ્રકારે વહેંચવામાં આવે છે. કઈ રીતે? એક તો છે કુદરતી. તો કુદરતી કઈ રીતે આપત્તિ આવે તમારા ઉપર, તો કે ભાઈ પૂર્વ, જો આમાં 2 ઓપ્શન, જો પહેલાં તો આપત્તિનું કયું, એક તો કુદરતી અને એક છે કૃત્રિમ એટલે માનવ સર્જિત. એમાં આપણે કુદરતીમાં પાછા 2 ભાગ છે. પૂર્વ આગાહી થાય, જો પૂર્વ છે પૂર છે, આપણે પૂર આવે ને પાણીનું, એ પછી વાવાઝોડું છે, સુનામી આવે, તીડનો પ્રકોપ હોય, પછી મહામારી, એ બધું પૂર્વ આગાહી થાય. એટલે આગાહી એની કરી શકાય, ભાઈ પૂર આવવાનું હોય, વાવાઝોડું આવવાનું હોય. તમે સમાચારમાં જોશો તો કે ભાઈ આજે બધા બહારના એ એડવાન્સમાં એલર્ટ આવી જાય છે, બરાબર, કે પૂર આવવાનું હોય, બરાબર છે. તો એનું એલર્ટ થઈ જાય. પૂર્વ આગાહી ના થઈ શકે એવી કઈ આપત્તિઓ છે, તો કે ભૂકંપ હોય તો કોઈ કશું ના કરી શકે, કશું ઉખાડી ના લે. જ્વાળામુખી છે, દાવાનળ છે, ભૂસ્ખલન છે, આ બધાનું શું કહેવાય કે પ્રિડિક્શન ના થાય. હજુ પહેલામાં તમારે પૂર્વ વાવાઝોડામાં કહી શકાય કે હા ભાઈ થઈ શકે એવું માહોલ બને છે. આપત્તિ માનવ સર્જિતની વાત કરીએ, માનવ સર્જિતમાં કયા છે? આગ હોય, હુલ્લડ હોય, બોમ્બ વિસ્ફોટ હોય, બરાબર છે, ઔદ્યોગિક અકસ્માત હોય વગેરે. તો એ છે માનવ સર્જિત. આપત્તિના પ્રકારોને સમજવાથી આપણે તેની સામે બચાવ કામગીરી સારી રીતે કરી શકીએ છીએ. તેને આપત્તિના કારણો, આપણે પ્રકારો જાણવા જોઈએ. એટલે આપત્તિના પ્રકારના કારણોને એવું બધું આપણે જાણવાનું છે. તો પહેલું છે કુદરતી આપત્તિ એટલે કે નેચરલ ડિઝાસ્ટર. કઈ રીતે હોય તો કે જે આપત્તિ માટે કુદરતી પરિબળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ, એટલે કુદરતી દ્વારા આપણે કહીએ ને કે આ તો ભાઈ કુદરતી છે, તો એ શું કહેવાય કે એને કુદરતી આપત્તિ કહેવાય. તો સમજ્યા તમે? આમાં કુદરતી આપત્તિ કઈ રીતે? કુદરતી દ્વારા, એટલે કુદરતી બળ હોય અથવા એના સંજોગો દ્વારા. આ પ્રકારની આપત્તિ વ્યાપક ક્ષેત્રે જાનમાલને ભારે ક્ષતિ પહોંચાડે છે. આ પૂર્વ આગાહી શક્ય ના હોય, બરાબર છે. આની પૂર્વ આગાહી શક્ય ના હોય, જેવી કે ભૂકંપ હોય, જ્વાળામુખી હોય, દાવાનળ હોય, ભૂસ્ખલન હોય જેવી આપત્તિઓ ભારે વિનાશ વેરે છે. જ્યારે જેની પૂર્વ આગોતરી કરી શકાય એવી કઈ વાતો કે પૂર છે, વાવાઝોડું છે, સુનામી છે, તીડ પ્રકોપ હોય અને મહામારી જેવી આપત્તિઓ અગમચેતી વાપરી અને બચાવ માટે પગલાં ભરવાથી જાનહાનિ થતી નિવારી શકાય છે. હવે દાવાનળ એટલે શું? તો દાવાનળ એટલે શું? જે જંગલમાં જે આગ લાગે ને એને દાવાનળ કહેવાય. ખરેખર તો મને પણ પહેલાં નથી ખબર કે દાવાનળ, પણ જ્યારે મેં વાંચતો હતો ત્યારે મને ખબર પડી કે દાવાનળ જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે. આ આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધવા લાગે છે. વળી જંગલોના સૂકા ઘાસ પાંદડા તેને વધુ વિસ્તાર પસરાવે છે. કેટલાક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝડતા ગુંદર આ દાવાનળ માટે કેટલીક વાર માનવ પ્રવૃત્તિ જવાબદાર છે. એટલે કઈ રીતે જંગલમાં કઈ રીતે આગ લાગે? તો ઘણા બધા કારણો હોય, પણ માનવ સર્જિત પણ એમાં કોઈ પણ ભૂલ હોઈ શકે છે એવું કહેવા માંગે છે, બરાબર. તો જેમ કે સળગતી બીડી, સિગરેટનું બુઝાવ વિના ફેંકવું, પશુ ચરાવવા કામચલાઉ બનાવેલ ચૂલા બેદરકારીથી ઓલવ્યા વિના જતું રહેવું, જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની લાઇનમાં અકસ્માત થતા જંગલના વિસ્તારોમાં પર્યટકો કે યાત્રિકોની બેદરકારી જેવા સંજોગોમાં દાવાનળ માટે કારણભૂત હોય છે. કુદરતી રીતે આકાશમાં વીજળી પડવાથી પણ આ દાવાનળ ફેલાઈ શકે છે. એટલે આમાં બંને છે, કુદરતી રીતે પણ ફેલાય અને
માનવ સર્જિત રીતે પણ ફેલાય. પછી છે દાવાનળ કે ક્ષેત્રમાં ફાટી નીકળે છે તે વિસ્તારમાં વનસ્પતિ વન્ય સૃષ્ટિને ભારે ક્ષતિ પહોંચાડે છે. તેના કારણે નાશ પામેલ જંગલને કુદરતી રીતે પુનઃપૂર્વત થતા દાયકાઓ વીતી જાય છે. તે વિસ્તારની પર્યાવરણની સમતુલા જોખમાય છે. આસપાસના આવેલા ગામોમાં પણ જોખમ ઊભું થાય છે. તેને અટકાવવા માટે ત્યાં આસપાસમાં રહેતા લોકોમાં જાગૃતિ ફેલાવી અને વન વિભાગની કામગીરી વધારે વ્યાપક અને સઘન બનાવી દાવાનળ રોકી શકાય છે. આપણા દેશમાં હિમાલયના ઢોળાવ પરના જંગલો, દક્ષિણ ભારતના જંગલોમાં આગના બનાવો નોંધાયા છે. ગુજરાતના જંગલોમાં પણ અગાઉ આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે. એટલે આ ઘટનાઓ બની રહી છે અને ભૂતકાળમાં પણ બની ગયેલી છે. જાણવું ગમશેની અંદર છે કે આપણે એવું વિચારીએ કે ભાઈ જંગલમાં આગ લાગી જાય આપણે શું ફરક પડે, એટલે ભાઈ વાતાવરણમાં એ થાય, પછી જંગલમાં રહેતા જાનવરો, પશુ પક્ષીઓ કઈ જાય એમને નુકસાન થાય. પ્લસ કે તમારે હમણાં આપણે ઉદ્યોગોની અંદર જોયું કે રો મટીરિયલ જંગલમાંથી મળે, લાકડા છે, આ છે, તે છે, બરાબર. વનસ્પતિ ના રહે તો પછી બીજું તો શું થવાનું છે, બરાબર. તો એ બધું વસ્તુ પણ હોય છે. જાણવું ગમશેની અંદર નીચેની આકૃતિની મદદથી સમજો કે એકવાર દાવાનળ નષ્ટ થયેલા જંગલને પૂર્વ થતાં કેટલો સમય લાગે છે. એટલે કે આવી રીતે એકવાર સળગી પછી કેટલો સમય લાગે, તો કે ભાઈ ટૂંકું ઘાસ કે તલખણા 1 વર્ષની અંદર થઈ જાય. પછી 1 થી 2 વર્ષની અંદર શું થાય કે ઋતુગત અલ્પજીવી છોડ થાય નાનો. 3 થી 4 વર્ષમાં આવું થઈ જાય. 5 થી 150 વર્ષમાં આવું થાય અને 150 વર્ષ પછી એ આવું વૃક્ષ બને. એટલે વિચારો કે આટલા બધા વર્ષની એ વૃક્ષ જ્યાં મહેનતથી બન્યા એ બધા નષ્ટ થઈ જાય. પછી છે ભૂસ્ખલન એટલે લેન્ડસ્લાઇડ. આ તમે જોશો તો ન્યૂઝની અંદર ઘણી બધી વાર ભૂસ્ખલનની વાતો આવે છે. ભૂસ્ખલન એટલે ભૂમિનું ધસી પડવું. આ ઘટના પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે. ધસી પડેલી શિલાઓ માટી અને કાટમાળ નીચે દબાઈ જતા અનેક લોકો પડવારમાં મૃત્યુ પામે છે. આમ તેનાથી મોટા પાયે જાનમાલની તબાહી થાય છે. ભૂસ્ખલન માટે જવાબદાર બાબતોમાં જોઈએ તો આપણે ભૂકંપ છે, વાદળ ફાટવાની ઘટના છે, પૂર જેવી કુદરતી આપત્તિઓ અસરરૂપે પર્વતીય વિસ્તારમાં દારૂગોળો ફોડીને જે ખનિજની ખનન પ્રવૃત્તિઓ છે, નિર્વણી કે પર્વતો કાપીને બનાવતા માર્ગો, કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં અવરોધ કે બાંધકામ વગેરે જવાબદાર બાબતો મુખ્ય ગણવામાં આવે છે. એટલે કેમ થાય તેના ઘણા બધા ટોપિકો આપેલા. ભાઈ ભૂકંપથી થાય, વાદળ ફાટવાથી થાય, વધારે વરસાદ પડી ગયો તો પણ થાય. પછી ઓલરેડી ત્યાં ખનન કરીને બધું કાઢી લીધેલું હોય. એટલે આ પર્વતીય ક્ષેત્રોમાં વધારે આ જોવા મળે છે. ભૂસ્ખલનની ઘટના અહીંયા આપેલી છે, જુઓ તમે. તો અહીંયા સ્થિર, પછી સપાટીનું તરડાવું, સરકેલ સપાટી, સરકતી સપાટી, નિક્ષેપિત ક્ષેત્ર, આવી રીતે સરકી જાય બધું. તેના કારણે વાહન વ્યવહાર માટેના માર્ગો ભારે નુકસાન થાય છે. વળી તળેટીમાં કે ઢોળાવમાં પણ માનવ વસાહતો ભારે તારાજી સર્જાય છે. અનેક માણસોએ પાલતુ જાનવરો પોતાના જીવ ગુમાવે છે. જે લોકો ઇજાગ્રસ્ત કે કાયમી વિકલાંગતાનો પણ ભોગ બન્યા હોય તેના માટે પુનર્વસન માટેનું પડકારજનક જે કહેવાય કે એ કામ જે છે પડકારજનક છે. ખેતીલાયક જમીનો નકામી બની જાય છે. પર્વતીય ઢોળાવો આવેલા જંગલો નાશ પામે છે. એ વિસ્તારનું ભૂદ્રશ્ય બદલાઈ જાય છે. રસ્તા, પુલ જેવા વાહન વ્યવહાર માટેના બાંધકામ ફરી ઊભા કરવા પડે છે. સેંકડો રૂપિયાનો ખર્ચ થાય છે. આમ ભૂસ્ખલન મોટા ભાગે આર્થિક નુકસાની લાવે છે. એટલે ભૂસ્ખલન થાય એટલે ખાલી કંઈ જમીન ના ધસી પડે, ઘણું બધું નુકસાન થાય છે. આની અંદર આપણે જોયું. ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં ઉત્તરાખંડ, આપણે જો તમે સમાચારમાં તમે જોશો જ, ઉત્તરાખંડ છે, પછી રાજ્યમાં કુમાઉ, ગઢવાલ, પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ મુખ્ય છે. ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં તો કે ભાઈ સાપુતારા ડાંગની અંદર છે, ઈડર છે સાબરકાંઠા, અને અંબાજી, દાંતા, બનાસકાંઠામાં આવી ઘટનાઓ જવલ્લે જ બને. એટલે ગુજરાતમાં તો નથી બનતી, પણ તમે જોશો ઉત્તરાખંડનું બહુ સમાચારમાં આવતું હોય છે કે ભાઈ ભૂસ્ખલન થઈ ગયું, બરાબર છે. તેનો વ્યાપ અત્યંત મર્યાદિત હોવાથી તેની વિનાશકતા હિમાલયના વિસ્તારોની તુલનામાં ઘણી અલ્પ છે. એટલે મોટાભાગે હિમાલયન જે એરિયા છે ત્યાં વધારે થાય છે. જાણવું ગમશેની અંદર આપેલું છે, જુઓ તમે, કે તમે પર્વતીય વિસ્તારમાં મુસાફરી કરતા આવું સંકેત પાટિયું જોયું હશે, આવું તમે જોયું જ હશે. તે સૂચવે છે કે જે વિસ્તારમાં ભૂસ્ખલનની સંભાવના હોય ત્યાં લોકો સાવધ કરવા માટે આ નિશાની પ્રદર્શિત કરે છે. આબુ કંઈ ગયા હોય તમે તો આવા તમને ચિહ્ન જોવા મળશે. પ્રવૃત્તિઓની અંદર શાળામાં માટી કે પ્લાસ્ટર ઓફ પેરિસનું ભૂસ્ખલનનું મોડેલ બનાવી વિદ્યાર્થીઓ સમક્ષ વિગતોનું નિર્દેશન કરો. ભૂસ્ખલનને અટકાવવાના ઉપાય એની ચર્ચા કરો. ભારતમાં નકશામાં ભૂસ્ખલનની શક્યતાઓ, પ્રદેશોને આ બધું છે. પ્રવૃત્તિ આપણા માટે ઉપયોગી નથી. જો આ ભૂસ્ખલન આવું છે, જો ચિત્રમાં ઢહરાઈ પડે બધી જમીન, બરાબર. અને હવે રોડ રસ્તા બધું તોડી ફોડી નવરું કરી નાખે, બરાબર. હવે તીડનો પ્રકોપ, આ વચ્ચે બહુ આ બધું સમાચારમાં આવતું હતું, તીડ પ્રકોપ. તો તીડ એ પ્રકારના કીટક છે. એનો અંદાજ મુજબ વિશ્વમાં અંદાજિત તેની લગભગ 11,000 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે.
એટલે તીડ એટલે 11,000 જાતિઓ છે એની અલગ અલગ, જે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે. તે એક ઝુંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે. સામાન્ય રીતે તે રણ વિસ્તારમાં જોવા મળે છે. તે 1.5 થી 2 ઇંચ લંબાઈ ધરાવે છે. ઉડવા માટે પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે. તેના આગળના 2 પગ અને પાછળની તુલનામાં લાંબા હોય છે. માથે એન્ટેના જેવા 2 વાળ હોય છે. તે 2 થી 2.5 ફૂટનો કૂદકો મારી શકે છે. એટલે આ એનું વર્ણન કર્યું કેવું હોય એ તીડ જો આમ ફોટોમાં પણ આપેલું છે. જો તમે તે પવનની દિશામાં આગળ વધતા જતા હોય છે. ગુજરાતમાં જ જે તીડનું આક્રમણ થાય છે, જે ગુજરાતની આપણે વાત કરીએ તીડનું આક્રમણ વચ્ચે બહુ સમાચારમાં આવ્યો. તે તીડ ડેઝર્ટ લોક્ટસ છે. આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક શુષ્ક દેશોમાંથી જોવા મળે છે. તે પોતાના વજનની બરાબર ખાવાની ટેવના કારણે ખાઉધરા તીડ તરીકે જાણીતા છે. આ ફોટોની અંદર જુઓ, તમે જોશો કે ક્યાંથી આપણે તીડ આવે છે. જો આફ્રિકા ખંડ, સાઉદી અરેબિયા, પાકિસ્તાન ને ગુજરાત, ત્યાં વચ્ચે તીડનો જે પ્રકોપ હતો ને આ અહીંયાથી આવતા હોય છે તીડ, બરાબર આક્રમણ થાય છે, બરાબર. આ અહીંયા આપણે જુઓ તમે, ભારત અને રાજસ્થાન અને તીડના આફ્રિકા ખંડની દક્ષિણ પશ્ચિમ ભૂશેડથી નીકળી મધ્ય પૂર્વ દેશો થઈને ભારતમાં તે પાકિસ્તાન થઈને આવે છે. તે પવનની દિશામાં 200 કિલોમીટર સુધી વેગના આધારે પ્રવાસ ખેડે છે. એટલે 200 કિલોમીટર તમે રમફાટ આવે, બરાબર છે. એવું ખાઉધરા તીડ કેમ? કારણ કે તે પોતાના વજનની બરાબર ખાઈ જાય, બધું ઓળખાય છે. તે પુખ્ત થતાં રેતીમાં પોતાના ઈંડા મૂકે છે. તે દિવસ દરમિયાન ઉડવાનું પસંદ કરે છે અને તે રાત્રિ દરમિયાન કોઈ જગ્યાએ રાતવાસો કરે છે. તે લીમડા સિવાય લગભગ તમામ પ્રકારની વનસ્પતિઓ ખાય છે. તેથી જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે ત્યાં ખેતીલાયક પાકો જે હોય અન્ય વનસ્પતિનો સફાયો કરી નાખે છે. જો બાગાયતી ખેતીમાં વિસ્તારોમાં તીડ ત્રાટકે તો કેરી, લીંબુ, ખારેક, દાડમ, જામફળ, આંબળા જેવા બગીચા જે વર્ષોની મહેનતથી તૈયાર થાય ભારે ક્ષતિ પહોંચાડે છે. એટલે તીડ આવી જાય એટલે રાતવાસો કરે એટલે ખેસ ખલાસ કરી નાખે, બરાબર છે. જ્યારે ખેડૂતો ભારે આર્થિક નુકસાની વેઠવી પડે છે, બરાબર. ઘણા વર્ષો પહેલાં જ્યારે તીડના ઉપદ્રવથી ખેતી પાક સંપૂર્ણ નષ્ટ થતાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતી. જોકે હાલ આવું બને તો અન્ય પ્રદેશમાંથી અનાજ પહોંચાડી ભૂખમરો અટકાવી શકાય છે. એટલે અત્યારે તો એવું ભૂખમરો એવું તો ના થાય, પણ ખેડૂતની જે હાલત શું થાય તમે સમજો કે બિચારાએ એટલી મહેનતથી પાક ઊભો કરે અને તીડ આવીને પતાવી દે તો શું કરવાનું? તીડને ભગાડવા લોકો ઢોલ નગાડા મોટા અવાજો કરીને ખેતરમાં ઉતરતા અટકાવવાનો પ્રયાસ કરે છે. જોકે આવા પ્રયાસો પૂરતા નથી. હાલમાં તીડના ટોળાની પ્રવાસની દિશા અને તેની સંભવિત પ્રભાવી વિસ્તારોમાં સાવચેત કરવા સરકાર દ્વારા ખાસ પગલાં ભરવામાં આવે છે. જ્યાં તીડ ઉપદ્રવવાળા તેથી વકી હોય તેવા વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ નિયંત્રક દવાઓ છંટકાવ કરીને તેના થતા નુકસાનને ઘટાડી શકાય છે. ગુજરાત અને રાજસ્થાન ભારતમાં તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો છે. ગુજરાતની વાત કરીએ તો કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોમાં તીડ આક્રમણની ઘટનાઓ નોંધાઈ છે. તો સમાચારમાં પણ જોશો ને તો પેલું મધમાખીની જેમ તમારા પાક ઉપર ચોંટી જાય એવું તમે જોયું હશે, બરાબર. તો એ જ. હવે મહામારી એટલે કે પેન્ડેમિક કોને કહેવાય તો એની વાત કરીએ આપણે. તો કે ઘણા વ્યાપક વિસ્તારોમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારે આવી સ્થિતિ મહામારીની પરિસ્થિતિ કહે છે. કોને કહેવાય? એ ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ને ત્યારે આ સ્થિતિને મહામારી કહેવાય છે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગો સંક્રમિતોની સંખ્યા ખૂબ ઝડપથી વધે છે. એમાં સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવે છે. ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, કોરોના જેવી રોગો વિશ્વમાં લાખો લોકોના પોતાનો શિકાર બનાવી ચૂક્યા છે. પ્રાચીન સમયમાં આધુનિક ઉપચાર અને અદ્યતન દવાઓ રોગપ્રતિકારક શક્તિના અભાવના લોકો પ્લેગ, શીતળા જેવા ઘાતક બીમારીથી જીવ ગુમાવતા હતા. પણ આજે પણ તેઓ સફળ ઉપચાર કરીને લોકોને બચાવી શકાય છે. જે તે સમય પર એકવાર તો દવા ના જ હોય, પછી અધ્યયન કરીને દવા મળે, પણ ત્યાં સુધી તો ઘણા બધા લોકો તો મૃત્યુ પામતા હોય છે એવું કહેવા માગે છે, બરાબર. એટલે મહામારી કહેવાય આને. નવા વિષાણુઓના સંક્રમણથી થતા રોગોના સારવારમાં ઉપલબ્ધ દવાઓ કારગત નથી નીવડતી. ત્યારે ટૂંક સમયમાં વિશ્વભરમાં ફેલાઈને અનેક લોકોમાં ભરડામાં લઈ લે છે. તેનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ઘણી મોટી હોય છે. તેથી ખાસ રોગ પ્રતિકારક રસી સારવાર માટેની દવાઓ શોધાય ત્યાં લગી જે નિરંકુશ રીતે લોકો પોતાનો શિકાર બનાવે છે એટલે મહામારી એને કહેવાય. આવા અજ્ઞાત વિષાણુજન્ય રોગોમાં ભયનું જોખમ માનવ જાતિ સામે સતત તોડાતું રહે છે. તે વાસ્તવિકતા ભૂલાવી ના જોઈએ. આવા રોગોના પ્રકોપ થાય ત્યારે ઉપચાર ઉપલબ્ધ ના હોય, ત્યાં ચેપ અને અન્યત્ર એટલે અન્ય લોકોને ના ફેલાય ત્યાં લોકડાઉન જેવા અને ચેપ લાગ્યો હોય તેવાને ક્વોરન્ટાઇન કરવા પગલાં ચુસ્ત અમલ કરવો પડે છે. તેનાથી દેશની આર્થિક પ્રગતિ, શૈક્ષણિક કામગીરી ભારે નકારાત્મક અસરો પડે છે. તેનાથી અસરોને પૂર્વવત થતાં વર્ષો લાગી જાય છે. ઈસવીસન 1900 આપણે જે
1920 જે સાલમાં કોરોનાની વાત કરી, કોરોના જે થયું એ અસરોથી આપણે સમગ્ર વિશ્વએ મુશ્કેલી અનુભવી છે. એટલે કઈ રીતની આ ટોપિકમાં મહામારી તો તમને હવે સારી રીતે સમજાઈ ગઈ હશે કે કોને કહેવાય, કારણ કે બહુ સારી રીતે આપણે ભોગવી ચૂક્યા છે. મહામારીમાં વ્યાપેલા રોગની રોગ પ્રતિકારક રસીઓ શોધાઈ ના હોય ત્યાં ફેલાતો અટકાવવા લોકડાઉન, પ્રવાસ પર પ્રતિબંધ, બહારથી આવતા નાગરિકોને ક્વોરન્ટાઇન જેવા સખત પગલાં લેવા પડે છે. લોકોની રોજબરોજની જિંદગી ખોરવાઈ જાય છે. શિક્ષણ, વેપાર, ઉત્પાદન જેવી પ્રક્રિયાઓ ઠપ થઈ જતા અરાજકતાનો માહોલ બને છે. રોજબરોજનું ખાઈને ખાનારો લાખો લોકોની જે રોજબરોજને કમાઈને ખાનારા જે લોકો છે એવા લોકોની મુશ્કેલીનો પાર નથી રહેતો. તંત્ર દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધાત્મક આદેશો હોવા છતાં લોકો જાગૃતિના અભાવે રોગનો ભોગ બને છે. દવાખાના ઉભરાય છે. દુનિયાના સંપન્ન દેશો પણ લાચાર બની જાય છે. કરોડોની સંખ્યામાં લોકો સંક્રમિત થાય છે અને હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટે છે. સદીઓ પહેલાં છે ને કોલેરા, પ્લેગ અને મેલેરિયા રોગ પ્રતિકારક રસીઓ દવા નથી શોધાઈ ત્યારે દુનિયાભરમાં આ રોગોથી કરોડો લોકો માર્યા ગયા હતા. એક તબક્કે આવી મહામારી દુનિયાના વસ્તીમાં ઘટાડો જોવા મળે છે. એટલે આ જ્યારે કહેવાય કે પ્લેગ ને એ બધું હતું ત્યારે એ દવા નથી શોધાઈ. એક જાતનો એકદમ નવો જ રોગ હોય, ક્યાંથી દવાઓ લાવવાની? ત્યાં સુધી શોધાય ને ત્યાં સુધી લોકોને જે ભરડામાં લઈ લે ને એ લોકોને તો ઉડાવી દે છે. બરાબર. હવે જો મહામારી પરિસ્થિતિમાં લોકોને બચાવવાના ઉપાયોની વાત કરીએ આપણે, તો બચાવવાના ઉપાયો અને રાખવાથી સાવચેતીથી પ્રચાર પ્રસાર કરીને માહિતગાર કરવા જોઈએ. સંક્રમિત લોકો માટે અલાયદા વોર્ડ કે હોસ્પિટલની વ્યવસ્થા કરવાથી રોગ ફેલાતો અટકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા આવા સંજોગોમાં ખાસ માર્ગદર્શન પૂરું પાડે છે. તે અનુસાર અમલીકરણ અનિવાર્યપણે કરવું જોઈએ. બહારથી આવતા લોકો પૂરતી દાક્તરી તપાસ કરીને પ્રવેશવા કે દેવા કે જરૂરી ક્વોરન્ટાઇન કરવા જોઈએ. માનવ પ્રગતિની સાથે સાથે નવા વાયરસજન્ય રોગો પણ આવતા રહ્યા છે. જ્યાં લગી તેની રોગ પ્રતિકારક રસી ના શોધાય ત્યાં લગી વિશ્વ જે છે એ રોગ સામે લાચાર બની રહે છે. જાણવું ગમશેની અંદર એક સ્લાઇડ આપેલી છે કે કોવિડ-19 કેવી રીતે નામ અપાયું એની અંદર વાત કરી છે. કોવિડ-19 નામ કેવી રીતે અપાયું? કોવિડ-19 એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 11 ફેબ્રુઆરી 2020ના રોજ નોવેલ કોરોના વાયરસ SARS-CoV-2 દ્વારા આ રોગનું નામ આપવામાં આવ્યું. તે ઈસવીસન 2019 અંતિમ ચીનના વુહાનમાં શરૂ થયો હતો અને ત્યારબાદ વિશ્વભરમાં ફેલાયો હતો. કોવિડ-19 એટલે કે કોરોના વાયરસ ડિઝીઝ. કોરોના એટલે કોરોના, પછી છે વાયરસનો VI અને ડિઝીઝનો D એટલે કોરોના વાયરસ ડિઝીઝ. કોવિડ 2019 ને ટૂંકું નામ છે, જેને ઈસવીસન 2019ના કોરોના વાયરસ રોગ માટે વપરાય છે. એટલે કોવિડ-19 એટલે ખ્યાલ આવી ગયો તમે ફૂલ નેમ. હવે ઔદ્યોગિક અકસ્માત એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ કઈ રીતે હોય? તો કે આપણી જરૂરિયાતોની પૂર્તિ માટે અનેક ચીજ વસ્તુઓ જોઈએ છે. તેનું ઉત્પાદન અનેક ઉદ્યોગો સ્થપાયા છે. આ ઉદ્યોગો કાચા માલના સ્થળાંતર, સંગ્રહ અને ઔદ્યોગિક પ્રક્રિયા દરમિયાન કે તૈયાર માલના સંગ્રહ કે હેરફેર સમયે અકસ્માત થવાની સંભાવના રહે છે. ઔદ્યોગિક એકમોમાં અકસ્માત ન થાય તે માટેની સાવચેતી નિયમો કે બનાવ્યા છે. તેમ છતાં ક્યારેક માનવીય ભૂલ કે યંત્રોની સાર સંભાળ અભાવે યંત્રની ખરાબીથી અકસ્માતો થાય છે. જો સિમ્પલ વસ્તુ કોઈ એવું તો ઈચ્છે ના કે અકસ્માત થાય, પણ બાય મિસ્ટેક થઈ જાય. કાં તો માનવની ભૂલ હોય, કાં તો યંત્રની ભૂલ હોય. બરાબર છે. જંતુનાશક બનાવતા કારખાનાઓમાં ઝેરી વાયુનું ઘડતર, અહીંયા એક્ઝામ્પલ પણ આપેલા છે કે જંતુનાશકો બનાવતા કારખાનું હોય એમાં ઝેરી વાયુનું ઘડતર હોય. ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ, પ્લાસ્ટિક જેવી સળગી ઉઠેવી સામગ્રી બનાવનારા કારખાનામાં આગ, રિફાઇનરીમાં વિસ્ફોટ કે આગ, રસાયણો બનાવવા કારખાનાના પ્રક્રિયા દરમિયાન આગ કે વિસ્ફોટક, પરમાણુ ઉર્જા વગેરે ઉદ્યોગમાં અકસ્માતોમાં કામ કરતા કામદારો ઉપરાંત આજુબાજુ રહેતા નાગરિકો પણ પોતાના જાન ગુમાવે છે, કાયમી વિકલાંગતાનો ભોગ બને છે. જોકે ઝેરી ગેસ ઘડતર થાય તો મોટી સંખ્યામાં લોકોના આરોગ્ય પર ખરાબ અસરો પાડી શકે છે. વળી વાતાવરણ અને જળાશયોને પ્રદૂષિત કરે છે. ઔદ્યોગિક અકસ્માત, ગેસ ગળતર થાય તો પવનની વિરુદ્ધ દિશામાં દોડી જવું. આમ કરવાથી અસર ઓછી થશે. જો આગ લાગી હોય તો તે સ્થાનથી સલામત સ્થળે ખસી જવું. કુતૂહલવશ ટોળા ન કરી રાહત અને બચાવ કામગીરીને મદદરૂપ થવું. બચાવ કામગીરીની ખાસ માટે તાલીમ કે અંગેના ખાસ પોશાક કે સાધનો વિના ન જોડાશો. પોલીસ, અગ્નિશામક વાહનો અને એમ્બ્યુલન્સને વાહનો માટે રસ્તો ખુલ્લો કરવામાં મદદરૂપ બનવું. એટલે જ્યારે મિત્રો આગ લાગે છે ને ત્યારે બધા ફોટા પાડતા હોય ને આવું બધું નાટક કરતા હોય, પણ
એક વસ્તુ વિચારો કે હવે કોઈ ફેક્ટરીમાં આગ લાગી છે, તમને તો ખબર નથી એમાં કેટલા કેમિકલ્સ ને બધું છે. માનો કે બીજો કોઈ બ્લાસ્ટ થઈને તમને પણ ઉડાવી લઈ જાય, બરાબર છે, તો એવું પણ બની શકે. તો એવું બધું નાટક નહીં કરવાનું, આપણે ત્યાંથી દૂર જતું રહેવાનું. જો આગ લાગી હોય તો દૂર જતું રહેવાનું, અને જો કોઈ ગેસ લીક થયો હોય તો પવનની વિરુદ્ધ દિશામાં દોડવાનું, બરાબર છે, એવું કહેવા માંગે છે. આપત્તિઓ કુદરતી હોય કે માનવ સર્જિત, પણ તે માનવ જીવન પર ઘણી માઠી અસરો છોડી જાય છે. થયેલ નુકસાનને ઠીકઠાક કરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ સરકારે ઉઠાવવો પડે છે. વળી જે લોકો પરિવારમાં કમાનાર વ્યક્તિ મૃત્યુ પામે તો તે પરિવારની સ્થિતિ કફોડી બને છે. કાયમી વિકલાંગતાનો શિકાર બનનાર લોકો માનસિક હતાશામાં બહાર લાવી પુનર્વસનનું કામ પડકારજનક છે. જોકે સરકાર દ્વારા તબક્કાવાર પગલાં લઈને કામગીરી હાથ ધરી લોકોને રાહત અને મદદ કરવામાં આવે છે. તો આ હતી વાત એની. તો સરકાર દ્વારા પણ થોડું ઘણું કરી શકે, એ મદદ જેટલી થાય એટલી કરે છે સરકાર. તો આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે આ જ વાત કરી કે ભાઈ કુદરતી આપત્તિની વાત હોય કે કૃત્રિમ આપત્તિ, સરવાળે તો નુકસાન માનવ જાતિને જ થાય છે. તો આની અંદર જો આપણે એક્ઝામની અંદર પૂછાય કે ના પૂછાય, પણ આપણે પ્રેક્ટિકલી રીતે તમે જુઓ તો તમારે થોડી સાવચેતી રાખવાની. જેવી કે ઘરમાં એવું કહે કે ઘરમાં કોઈ અકસ્માત ના થાય. તમારી ઘરની અંદર ગેસનો બોટલ છે, ઇલેક્ટ્રિક સ્વિચો છે, તો તમે જ્યારે પણ કોઈ ઘરમાં કમ્પ્લેન કરે કે ભાઈ સ્વિચમાં થોડું સ્પાર્ક જેવું લાગે છે, તો તમારે આળસ કર્યા વગર પહેલાં એને એ વસ્તુને સોલ્વ કરવાની. કારણ કે તમે તો જો તમે નોકરી કરતા હોય કે ગમે તે કરતા ઘરની બહાર હોય, બરાબર છે, ભગવાનના કારણે અકસ્માત થઈ ગયું તો કોણ જવાબદાર? તો આવી બધી વસ્તુને તમને થોડી નેગ્લિજન્સી નહીં રાખવાની અને એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે આ ચેપ્ટરની અંદરથી આપણે એવું જીવનની અંદર પણ ઉપયોગી થાય. એવું નહીં યાર કે બધી વાતમાં એક્ઝામની તૈયારી. તો આપણે એવું નહીં કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો એટલે વાંચો, ના. તમારે પોતાનું માઇન્ડને અવેર કરવા માટે પોતાના જીવનશૈલીની અંદર પણ આ બધી વસ્તુઓ જરૂરી છે. નથી જરૂરી એવું તો છે નહીં, બરાબર છે. તો મળીશું આપણે આની પછીના વિડીયોમાં નવા ટોપિક સાથે, બરાબર છે. આવી જ રીતે જે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન બધા ચેપ્ટર અપલોડ આપણે કરીશું. જો તમને ઇન્ટરેસ્ટની વસ્તુ છે આ બધી, તો ઇન્ટરેસ્ટ હોય અને તમારે પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને સામેવાળાને પણ ઇન્ટરેસ્ટ આવે કે ના ચલો આટલા સબસ્ક્રિપ્શન તો છે તો આપણે વિડીયો બનાવીશું, બરાબર છે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.